બીજી હિંગ છે જો આવી હિંગ આવે છે આ છે 960 રૂપિયા કિલો એકદમ સરસ આવે એવું આ ભાઈએ કીધું તો જો અમે આ હિંગની ખરીદી કરી છે અને અહીંયાથી આ દુકાનેથી લીધા છે આ ધાણી લીધી છે ધાણા જીરું દળાવવામાં સરસ આવે છે જોઈએ હવે આ હિંગ કેવી આવે તમને હું ઘરે જઈને દળીને પછી રિવ્યુ આપીશ અમે આ હિંગ પહેલી વખત જ લીધી છે પીજેની હિંગ હા પીજેની અને આ છે હિંગ પીજી છે આ હિંગ જો બધા મસાલા સુકાવી દીધા ઘરે બનાવવાનો છે હિંગ પાવડર તો આ જો અમે પીજેની હિંગ લીધી હતી આ ગાંગડા હિંગ છે આ હિંગ છે આવી અને એ એક દિવસ સૂકવી દીધી હતી 2-3 કલાક તડકે હવે જો આપણે આ ખાંડણીમાં લઈ અને નાના નાના ગાંગડા ખાંડી લઈશું પછી મિક્સરમાં દળી લેવાની એટલે આપણી હિંગ થઈ જાય શુદ્ધ હિંગ ઘરે થઈ જાય તૈયાર આવી રીતના જો આ નાના નાના ગાંગડા થઈ જાય ને એટલે આપણે આમાં કાઢી દઈશું બધી હિંગ આવી રીતના ખાંડી લેવાની પછી મિક્સરમાં દળી લઈએ એટલે હિંગ તૈયાર બીજી અત્યારે બનાવું છું હિંગ પાવડર અને તમે જો કોઈ દિવસ ના બનાવી હોય ને મિત્રો તો એક વખત ઘરે બનાવીને ટ્રાય જરૂર કરજો આપણે હિંગ બજારમાંથી તૈયાર લઈ આવવાની થોડીક વખત તડકે સુકાવી દેવાની અને પછી ખાંડણીમાં ખાંડી લેવાની નાના ગાંગડા કરી લ્યો ને ત્યાં સુધી મોટા ગાંગડા બહુ હોય ને એટલે આપણે મિક્સરમાં ના દળીએ અને પછી મિક્સરમાં દળી ચારી અને બરણીમાં ભરી લેવાની આખું વરસ એવી ને એવી રહે છે અને શુદ્ધ એકદમ આપણી હિંગ તૈયાર થઈ જાય જો અત્યારે બનાવું છું હિંગ પાવડર ઘરે હિંગ બનાવવાની છે બજારમાંથી ગાંગડા તૈયાર લઈ આવ્યા હતા હિંગના સુકાવી દીધી હતી અને અત્યારે જો ખાંડી લઉં છું હમણાં હિંગ થઈ જાય ને એટલે તમને બતાવીશ અને આ હિંગ 12 માસ સુધી એવી ને એવી જ રહે છે અને એકદમ સરસ સુગંધ આવે આપણે ઘરે બનાવેલી હોય એટલે આપણે એકદમ ચોખ્ખો માલ મળે આપણે ભેળસેળનું તો કાંઈ એમાં હોય જ નહીં બહારથી લઈએ તો એમાં ભેળસેળ આવતી હોય તો આપણે શું ખબર ગમે એટલો ભાવ દઈએ ને તો પણ એટલે જો તમારે કોઈને પણ હિંગ બનાવવી હોય તો અત્યારે સિઝન ચાલુ જ છે બનાવી લેજો બધી હિંગ આપણે ખાંડી લીધી છે અને આવા જો નાના ગાંગડા થઈ ગયા હવે દળી લઈ જો બધી હિંગને ખાંડી લીધી છે અને હવે મિક્સરમાં દળી લો તો અહીંયા જો મેં આ મિક્સરનું નાનું બાઉલ લઈ લીધું છે એમાં નાખી દઈશું આપણે હિંગ થોડી થોડી નાખી દઈશું તો જો બતાવું તમને જો થઈ ગઈ ને એકદમ સરસ હવે છે ને અહીંયા જો મેં આ ત્રાસ લઈ લીધો છે એમાં આ મેંદો ચાળવાની ચાયણી લઈ લીધી એમાં નાખી અને આપણે ચારી લેવાની જો આવી એકદમ ઝીણી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ આપણી હિંગ આ મોટી ચાણીમાં દળીએ ને તો થોડીક જાડી નીકળે આ છે મેંદો ચાળવાની ચાયણી એટલે આમાં એકદમ સરસ ઝીણી નીકળે અને પાછી આને આપણે આ બાઉલમાં પાછી નાખી અને પાછી દળી લેવાની તો બધી હવે દળી લો આપણી બધી હિંગ દળાઈને તૈયાર થઈ ગઈ છે અને જો આવી એકદમ સરસ મજાની બની છે કેવું બતાય
આટલી ઝીણી એકદમ મસ્ત બની છે. અને તમે ઘરે હિંગ બનાવવાનું તો એના ઘણા બધા ફાયદા છે મિત્રો. થોડીક મહેનત થાય પરંતુ ચોખ્ખો માલ મળે આપણને, અને ભાવમાં પણ ઘણો ફરક પડે, ને આપણા નજર સામે બનાવેલી આપણી સરસ મજાની હિંગ આપણી તૈયાર થઈ જાય. તો એવું છે, એટલે કોઈને બનાવવી હોય તો બનાવી લેજો. ખૂબ જ ઇઝી છે બનાવવું. હવે આને ભરી લઈએ કાચની બરણીમાં. હિંગ બની ગઈ છે, અને હવે જો કાચની બરણીમાં ભરી લો. અને બને ને ત્યાં સુધી મસાલા તમે કાચની બરણીમાં ભરો ને તો વધારે સારું. પ્લાસ્ટિકમાં ઘણા ભરતા હોય, પ્લાસ્ટિકમાં ભરી શકાય, પરંતુ કાચની બરણીમાં ભરીએ ને આપણે મસાલા, હળદર, ધાણા જીરું, મરચું, હિંગ, તો વધારે સારું એમ. તો ચલો કેવી રીતના ભરવાને એ બતાવો. જો અહીંયા આપણે આ કાચની બરણી લઈ લીધી છે, અને હવે એમાં હિંગ ભરી દઈએ. અને આ 500 ગ્રામ હિંગ છે. તો આવી રીતના ભરી અને આવી રીતના પ્રેસ કરી દેવાની, એટલે આપણા મસાલા ખરાબ ન થાય. થોડી થોડી નાખી અને આમ પ્રેસ કરતા જવાનું. આમાં કોઈ ભેળવવાની જરૂર ના પડે. અને નીચે જાડું કપડું રાખવાનું, કારણ કે કાચની બરણી હોય એટલે આપણે આમ કરીએ તો તૂટી ના જાય એટલા માટે. આખા વરસની હિંગ થઈ ગઈ તૈયાર. ગયા વર્ષે 500 ગ્રામ હિંગ બનાવી હતી, તો હમણાં 2 દિવસ પહેલાં પૂરી થઈ છે. તો જો બધી હિંગ ભરાઈ ગઈ છે. હવે ઢાંકણ ઢાંકી દઈએ. બસ જો કાંઈ નહીં કરવાનું. આ થઈ ગઈ આપણી તૈયાર. જો આટલી બની છે 500 ગ્રામ હિંગમાં. તો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો મિત્રો, અને કમેન્ટ પણ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.